એટલા માટે અમારા શાસ્ત્ર પણ કહે, ધર્મ વધે પછી ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી માન વધે, બધું વધત વધત વધી જાય. જો જીવનમાં ધર્મ વધશે, તમે ધર્મ કાર્ય કરો એટલે ધન વધવાનું. અહીંયા તમે 1 રૂપિયો આપશો એટલે મા દયાળુ છે, 1 રૂપિયાના અનેક રૂપિયા કરીને આપશે. આપણે 1 ઘઉંનો દાણો વાવીએ તો એના અનેક ઘઉંના દાણા કરે, 1 મગફળી વાવીએ તો એના અનેક દાણા કરીને આપે. તો 1 રૂપિયો તમે વાપરો આ ભગવાન કાર્યમાં, એના અનેક રૂપિયા અવશ્ય કરીને આપશે. શું કામ? કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે મારો ત્રિપુરારી. ધર્મ વધે એટલે ધન વધવાનું. આમાં તમે પૈસો આપશો એટલે આમાં પૈસો વધશે, આપશો એટલે ધર્મ વધ્યો, પછી ધન વધે, ધન વધે પછી માન વધે. ધનવાન થઈ જાય ને અત્યારે રૂપિયા વાળાને બધા બહુ માન આપે, બધા એમ કે ભાઈ આ ધાર્મિક માણસ છે, આ બહુ દાન આપે છે, એટલે માન વધવા લાગે. અને માન વધે પછી બધું ધીરે ધીરે વધવા લાગે. પણ જો ધર્મ ઘટે પછી, ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટી જાય.